મોર્નિંગ દોસ્તો, હર હર મહાદેવ. એક નવા વ્લોગમાં સ્વાગત છે. અને આપણે આવી ગયા છે 13 એગ્રી એશિયા એક્સપો ગાંધીનગર. તો આ છે મેન એન્ટ્રન્સ ગેટ. ડેરી અને લાઈવ સ્ટોક પોલ્ટ્રી ટેકનોલોજીનો એક્સપો છે, જોવા માટે આવી ગયા છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો અને તમને બતાવીએ પેલેપ એક્સપો. આ છે મિત્રો ગાયોનું અને પશુ મેળાનું આયોજન. આ છે મિત્રો મિલ્કિંગ ચેમ્પિયનશિપમાં ગાયો લાવેલા. શક્તિ ડેરી ફાર્મ છે, આણંદથી છે. દૂધ ડેરી આણંદથી છે મિત્રો. અને ગુજરાતના ટોપ બ્રીડર ગણાતા એવા કમલેશભાઈ નારાયણ ડેરી ફાર્મ શીલી આણંદ. એમની એચએફ ગાય છે 1.5 વર્ષની. આ છે હજુ હાલમાં હિફર છે મિત્રો. અને સામે દેખાઈ રહી છે મિલ્કિંગ ચેમ્પિયનશિપમાં લાવેલા છે. આ છે મિત્રો ભેંસોનું જાફરાબાદી બુલ, જોઈ શકો છો મિત્રો. અને ચૌધરી પવનભાઈ બાલુભાઈ વિજાપુર મહેસાણાથી છે. આ હિફર ગીરમાં છે. આ ફીડ એમને લાખેલું છે સાઇલેજ. આ છે બીજી ગાયો મિત્રો, આરકે ડેરી ફાર્મ અમદાવાદ કનીજ. આ સાઈડે ભેંસોનું છે, પટેલ અંકિત કુમાર હરગોવિંદભાઈ. કાંકરેજ ગાય છે, જોઈ શકો છો મિત્રો. કાંકરેજ ગાય. આ છે ગીર. જાફરાબાદી બુલ છે મિત્રો. વેકરિયા જગદીશભાઈ, હંસરાજભાઈ, ગામ ટોડા, તાલુકો રોધિગા, જિલ્લો રાજકોટ. આ છે મિત્રો, જોઈ શકો છો. તમારે બાયોગેસ પ્લાન્ટ બનાવવો હોય તો આ રીતના બનાવી શકો છો. આ છે ગોવર્ધન બાયોગેસ પ્લાન્ટનો એક ડેમો બતાવવામાં આવ્યો છે મિત્રો. બાયોગેસ પ્લાન્ટ સ્લરી ઉત્તમ કાર્બનિક ખાતર છે અને મુખ્ય એનપીકેના પોષક તત્વો. આ છે મિત્રો ગાય, ચેપકાવ કોમ્પિટિશનમાં છે.
આ છે આખું કોમ્પિટિશન સેક્શન. આ છે વાસળીની કેજ મિત્રો, વેન્સન કંપનીની હેડલોક છે. ટ્રીમિંગ સ્ટેન્ડ. મિત્રો આ છે એવરેસ્ટ કંપનીના પતરા, જે આપણે ડેરી ફાર્મમાં લગાવી શકીએ છીએ અને 2 ટાઈપની ક્વોલિટી છે એમાં. તો જોઈ શકો છો, આ છે પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં એમને લગાવેલા છે. એમનો ડેમો આપવામાં આવ્યો છે અને એવરેસ્ટ કંપની તરફથી આ એક સ્ટોલ હતો. આ છે મિત્રો ઉમિયા પ્લાવ, અને ગુજરાતની એક જાણીતી કંપની છે ઉમિયા પ્લાવ. તમે ટ્રેક્ટરના અટેચમેન્ટની રોટરી, પ્લાવ, કલ્ટિવેટર અને આ છે એક બીજી કંપની. જોઈ શકો છો, અને વોલોનું છે આ, જે માખણ કાઢવા માટે કામ આવે છે. તો ડેમો જોઈ શકો છો મિત્રો. તમે મટકામાં બી લગાવી શકો છો, હેન્ડ તમે યુઝ કરી શકો છો. આ રીતની પ્રોડક્ટ છે. आपको जरूर मिल जाएगी. આ છે મિત્રો ડ્રોન, ખેતીવાડીનો ઉપયોગમાં લઈ શકાય એવા અને સ્પ્રે માટે યુઝ કરી શકાય છે ડ્રોન. જોઈ શકો છો, લેટેસ્ટ કંપનીના આવેલા છે અહીંયા ડ્રોન, તમે જોઈ શકો છો. અને આ બીકેટી ટાયરનો સ્ટોલ છે, જે ટ્રેક્ટરથી લઈને બધી જ બ્રાન્ડના ટાયરોની મેન્યુફેક્ચરિંગ કરે છે. ગુજરાતની એક જાણી માનીતી કંપની છે. જોઈ શકો છો, આ ટ્રેક્ટરના ટાયરો છે મિત્રો. અને આ છે ન્યૂ હોલેન્ડ સોનાલિકા ટ્રેક્ટર છે મિત્રો. સોનાલિકાનો સ્ટોર છે મિત્રો, અહીંયા જોઈ શકાય છે. અને અહીંયા સામે BCS કંપનીના કટર છે, જે તમને જુવાર, બાજરી, મકાઈ કટિંગ કરવા માટે આ રીપર છે મિત્રો. અહીંયા સામે જોઈ શકો છો મિત્રો, શક્તિમાન કંપનીના અટેચમેન્ટ જોવા મળશે. ફાલ્કન છે અહીંયા સામે. ફાલ્કનના ટૂલ્સ જે તમે બાગાયતી ખેતી માટે યુઝ કરી શકો છો. આ બધા ટૂલ્સનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને સપ્લાય કરે છે. અને આ છે શક્તિમાન રોટરી, જોઈ શકો છો મિત્રો. શક્તિમાન કંપનીનો સ્ટોર. સામે ફાલ્કનનું છે મિત્રો. ફાલ્કનના કટરથી માંડીને હેન્ડ ટૂલ્સ જે તમે ઉપયોગમાં લઈ શકાય છે. આ રીતના ફાલ્કનનું ડેમો અમને બતાવ્યો હતો. એમના મશીનો રેડી થાય છે, જોઈ શકો છો મિત્રો. અને આ છે શક્તિમાન કંપનીનું TMR મશીન. અને સામે છે મહિન્દ્રા ટ્રેક્ટર્સ. મહિન્દ્રામાં નાનાથી માંડીને મોટા ટ્રેક્ટરનું તમે જોઈ શકો છો. અહીંયા ડેમો આપવામાં આવ્યો છે મહિન્દ્રા
યુવો ટચ પ્લસ 450 ડીઆઈ આ છે ટ્રેક્ટર. અને આ છે જીઓ, જે નાના 25 એચપીના મોડલમાં બી અવેલેબલ છે. અને આ એક મહિન્દ્રાનું 275 એચપી ન્યૂ લોન્ચ થયું એ. અને એનઆરવી છે. અહીંયા છે અલ્વિન પાઇપ, આ છે ડોલ્ફિન પાઇપ મેન્યુફેક્ચરિંગ છે. અને એમના બધા અટેચમેન્ટ. ઘણી બધી કંપનીઓ છે મિત્રો, જોઈ શકો છો તમે એક્સપોમાં. તમને ખેતીવાડીથી માંડીને આ છે બાગાયતી ખેતી કરતા હોય એમના માટે અટેચમેન્ટ, પંપ, પાઇપો, ખાતરો. અને આ છે ચીલર, દૂધ ઠંડુ કરવા માટે મિત્રો, જોઈ શકો છો. નાના યુનિટ માટે તમે આ રીતના અટેચમેન્ટ લઈ શકો છો મિત્રો. આ છે એમના પાસે આઈસ્ક્રીમથી માંડીને દરેક વસ્તુ તમે ઠંડુ કરવા માટે અહીંયા તમે રાખી શકો છો મિત્રો, જોઈ શકાય છે. આ છે ટોમ્પેટનું આ એક સ્ટોલ છે. આ છે ગાયોનું પાર્લર, એમને બતાવ્યું છે. અને બીએમસી જોડે લગાવી શકાય છે. મોડલ એમણે બનાવીને સામે બતાવવા માટે રાખ્યું છે. અને આ છે મિલ્કિંગ મશીન. હા, વેબસાઇટ પર છે. અહીંયાથી જઈને આમ ફરીને નીકળી જાય પછી ચાલ. હા, અલી આ બધું પડી જશે. મિત્રો આજ હતો એક્સપો અને તમને બતાવવાની ભરપૂર કોશિશ કરી. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. થેન્ક યુ, આભાર.